ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ગુજરાતી મીડિયમમાં 10મો પાઠ છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિઓ વિશે ચર્ચા કરીશું. આ પાઠના લેખક છે વિનોબા ભાવે. વિનાયક નરહરી ભાવે વિખ્યાત વિનોબાને નામે છે. રાયગઢ જિલ્લાના ગાગુડે ગામમાં તેમનો જન્મ થયો હતો. તેઓ આચાર્યના હુલામણા નામે પ્રસિદ્ધ હતા. ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા હતા. તેઓ મૌલિક ચિંતક અને લેખક હતા. તેમણે ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો. ગીતા પ્રવચનો, વિચાર પોથી, સ્થિર પ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ્યશાસ્ત્ર, ભૂદાન, ગંગા ભાગ 1 થી 10 તેમના મહત્ત્વના પુસ્તકો છે. આ પાઠની અંદર લેખકે ભારતીય સંસ્કૃતિ જે છે, એટલે કે ભારતીય સંસ્કૃતિની જે સિદ્ધિઓ છે એમાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ ઉદાહરણ સાથે સમજાવ્યો છે. લેખકે ભારતીય સંસ્કૃતિની ખૂબીઓની ખૂબ સચોટ રીતે સમજાવી વિવિધતામાં એકતાની વિશિષ્ટતા સ્પષ્ટ કરી છે. તો આપણે પાઠ જોઈએ. પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું. વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. પ્રકૃતિ વચ્ચે છે, નોર્મલ છે, સહજ છે. શું કહે છે અહીં આગળ? લેખક કહે છે પ્રકૃતિ જે છે એ પ્રકૃતિ એ આપણો સહજ સ્વભાવ છે કે છે. સંસ્કૃતિ એ કે છે આપણા સ્વભાવથી ઉપર છે અને વિકૃતિ એ સહજ સ્વભાવથી નીચે પડવું. એટલે લેખક અહીં આગળ પાઠની અંદર સંસ્કૃતિ અને પ્રકૃતિ જે છે એનો આપણે સ્વીકાર કરવાનો છે અને વિકૃતિનો અસ્વીકાર કરવાનો છે, એવું લેખક આપણને કહે છે. અહીં આગળ લેખક કહે છે દરેક માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ હોય છે અને એક વિકૃતિ હોય છે. આગળ આપણે જોઈએ. માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ. ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે, તે એની પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે, તે એની વિકૃતિ છે. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા વાસ્તે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી, તે એની સંસ્કૃતિ છે. આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ, તે આપણી પ્રકૃતિ છે. આપણે જાત મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવતા રહીશું, તે આપણી વિકૃતિ છે. આ વસ્તુ ભલે મોટાભાગના માણસોને દેખાતી હોય, તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી, વિકૃતિ જ છે. ભલેને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય, તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં. પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજવસ્તુ પણ બીજાને આપ્યા વિના ભોગવવી, આપીને અને વહેંચીને જ ભોગવવી એ માણસની સંસ્કૃતિ છે. માણસ અહીં આગળ શું કહે છે? લેખક કહે છે કે દરેક માણસની એમાં પ્રકૃતિ હોય છે, સંસ્કૃતિ પણ હોય છે અને વિકૃતિ પણ હોય છે. માણસ કહે છે ભૂખ લાગે ત્યારે માણસ ખાય, એની સ્વાભાવિક રીતે સહજ પ્રકૃતિ છે. એ માણસને ભૂખ લાગે એટલે ખાવાનું ખાય છે, એ એની પ્રકૃતિ છે. પણ ભૂખ ન લાગે છતાં માણસ ખાય, એ તેની વિકૃતિ છે. કે એને ભૂખ નથી લાગી, એનું પેટ તો ભરેલું છે, પણ છતાં પણ માણસ ખાયા જ કરે છે, તો એ કહે છે એની વિકૃતિ ગણાય. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલે કે ઉપવાસ કર્યો છે, ભૂખ લાગી છે માણસને, પણ આજે ઉપવાસ કર્યો છે અને એ માટે ભગવાનનું નામ લે છે, તો માણસ એ સમયે ભૂખ લાગે છતાં પણ ખાતો નથી, કેમ કે એણે ઉપવાસ કર્યો છે, તો એને કહેવાય એની સંસ્કૃતિ. શું કહે છે કે માણસને ભૂખ લાગે
અને માણસ જ્યારે ખાવાનું ખાય છે તો એની પ્રકૃતિ છે કે ભૂખ લાગી છે એટલે એ ખાવાનું ખાય છે. પણ અમુક માણસને પેટ ભરેલું હોય છે અને ભૂખ નથી લાગી છતાં પણ માણસ જો ખાય છે તો એને વિકૃતિ કહેવાય. અને માણસને ભૂખ લાગે છે પણ આજે એણે ઉપવાસ કર્યો છે, આજે એને ભગવાનનું સ્મરણ કરવાનું છે, આજે એણે એકાદશી કરી છે તો એ એની સંસ્કૃતિ છે. આ માણસ કે છે ઉપવાસ કરે એ એની સંસ્કૃતિ ગણાય. આગળ લેખક કહે છે કે આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું અને બીજાની મહેનતને લૂંટીને કહેશે ભોગવતા રહીશું તે આપણી વિકૃતિ છે. માણસે કહે છે જે જાત મહેનત કરીને ખાય છે તેની પ્રકૃતિ છે, પણ બીજા કોઈનું લૂંટી ફાટીને ખાય અને કહે છે જે ભોગવે છે એ એની વિકૃતિ ગણાય છે કે છે. અને આપણા શ્રમથી પેદા થયેલી જે કોઈ પણ વસ્તુ છે ચીજ વસ્તુ છે એ બીજાને આપીને વહેંચવીને કે છે જે ખાઈએ છીએ અથવા ભોગવીએ છીએ એ માણસની સંસ્કૃતિ કહેવાય કે છે. આગળ લેખક કહે છે માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે. આ અંતરને વધારવું, પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું તેને સંસ્કૃતિ સંવર્ધન કહે છે. માણસ સુખ અને આનંદ શોધે છે એ ખરું, પરંતુ કયો આનંદ વિકૃત છે, કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે તેનો ખ્યાલ રાખવો પડે. જે સુખ સૌને આનંદ આપી શકે તેવું જ હોય એ જ ખરું સુખ છે અને એ જ સુસંસ્કૃત આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય છે એ જ સાચો આનંદ છે. અહીં આગળ લેખક શું કહે છે કે માણસ અને પશુ જે છે એ પશુ બંનેમાં ફરક છે કે છે, અંતર છે. આ અંતરને કે છે વધારવું જોઈએ. માણસે કે છે પશુતામાંથી નીકળી જાય અને માણસપણું જે છે એ માનવતા તરફ અથવા માણસ તરફ કે છે એને માણસપણા તરફ આગળ વધવું જોઈએ તો જ કે છે સંસ્કૃતિનું સંવર્ધન થતું હોય છે. એટલે લેખક કહે છે કે આપણે કહે છે કે દરેક માણસને કે છે સુખ અને આનંદની શોધ હોય છે કે છે, બરાબર એ ખરું, પણ કે છે આનંદ જો વિકૃત હોય તો અને કયો પ્રાકૃત છે એટલે કે આનંદ બે પ્રકારના હોય છે, વિકૃત અને પ્રાકૃત અને સંસ્કૃત. તો આમાં આપણે ખ્યાલ રાખવાનો છે કે માણસને સુખ અને આનંદ જોઈએ છે તો એણે કયો આનંદ રાખવો જોઈએ, તો કે છે કેવો આનંદ અને સુખની શોધ કરવી જોઈએ, તો જેની અંદર બધા જ લોકોને આનંદ મળે અને કે છે એવું એણે કે છે જે કંઈ સુખ છે એ બધાને આનંદ આપી શકતું હોય એને કહે છે સાચું સુખ કહેવાય. અને એ જ કહે છે સુસંસ્કૃત આનંદ કહેવાય. એટલે માણસે કહે છે જે આનંદ આપે છે, બરાબર, અથવા સુખ આપે છે તો બધાનો વિચાર કરીને બધાને આનંદ મળે, બધાને સુખ મળે એવું કહે છે એણે કરવું જોઈએ. એને જ કહે છે સાચું સુખ અને સાચો આનંદ કહેવામાં આવે છે. આગળ લેખક કહે છે સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી, વિકૃતિ જ ખરાબ હોય છે. અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ ન સારી. તે જેવી છે તેવી છે. કાગડો કાળો છે તેને આપણે ખરાબ ન કહી શકીએ કેમ કે તે એની પ્રકૃતિ છે. બગલો સફેદ છે પણ તેટલા માત્રથી જ આપણે તેને સારો ન કહી શકીએ કેમ કે એ તેની પ્રકૃતિ છે. પ્રકૃતિ તે ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. શું કહે છે અહીં આગળ લેખક કે સંસ્કૃતિ કે છે ક્યારે પણ ખરાબ હોતી નથી કે છે, અને વિકૃતિ જ કે છે ખરાબ હોય છે. સંસ્કૃતિ શું કહે છે સંસ્કૃતિ ખરાબ નથી હોતી, જે વિકૃતિ છે માણસના ખરાબ કુટેવો છે, બરાબર, ખરાબ આદતો છે એ વિકૃતિ કહેવાય કે છે, એ વિકૃતિ ખરાબ હોય છે. અને પ્રકૃતિને આપણે ખરાબ પણ ન કહી શકીએ કે સારી પણ કહી શકીએ નહીં કે છે. શું કહે છે એમાં લેખક કહે છે કે એની માટે લેખક સરસ ઉદાહરણ આપે છે કે કાગડો કાળો છે, બરાબર, તે એના કાળા કલરના કારણે આપણે એને ખરાબ કહી શકીએ નહીં, કારણ કે એની પ્રકૃતિ છે. ભગવાને એને કહે છે કાળો બનાવ્યો છે
તો એનો કે છે એ એવો જ છે, બરાબર. એને કંઈ આપણે કાળો કલરને કારણે એને આપણે ખરાબ ન કહી શકીએ, બરાબર. એની પ્રકૃતિ છે, ભગવાન એને એ રીતે ઘડ્યો છે કે છે, એટલા માટે એને આપણે ખરાબ ન કહી શકીએ. એવી જ રીતે બીજું ઉદાહરણ આપે છે લેખક, કે છે કે બગલો સફેદ છે, તો સફેદ રંગ એટલે કે એને આપણે સારો ના કહી શકીએ, બરાબર. એટલે કહેવા શું માગે છે કે કાગડાનો કલર કાળો છે તો એને આપણે ખરાબ ન કહી શકીએ, અને બગલાનો કલર સફેદ છે તો એનાથી એને આપણે સારો પણ કહી શકાય નહીં, કારણ કે કાગડો કાળો છે તો એની પ્રકૃતિ છે, અને બગલો સફેદ છે એ પણ એની પ્રકૃતિ છે. એને ભગવાને જેવી રીતે કલર રૂપ રંગ આપ્યો છે પ્રકૃતિ પ્રમાણે, એ રીતે કે છે એનો પ્રકૃતિનો જે કલર છે, બરાબર, એના ઉપરથી એને સારું ખરાબ કહી શકાય નહીં. એટલા માટે લેખક કહે છે આપણે પ્રકૃતિથી ઉપર ઉઠીને, એટલે પ્રકૃતિ કંઈ ઉપર ઉઠીને આપણે આગળ વધવું, એ જ આપણી સંસ્કૃતિ કહેવામાં આવે છે. આગળ લેખક કહે છે ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ, એટલે આ બાબત સાવધ રહેવાની જરૂર છે. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે, એમની પાસેથી આપણે લેવા લાયક ઘણું છે, પરંતુ એમનામાં ઘણો વિકૃતિનો અંશ પડ્યો છે. તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ. એમની વિકૃતિ કાંઈ આપણે અપનાવવાની નથી, તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે. અહીં આગળ લેખક શું કહે છે કે ઘણી વખત કે છે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની આપણે ભૂલ કરી બેસીએ છીએ, કે આપણા મનમાં જે વિકૃતિ છે પણ આપણે માનીએ છીએ કે ના, આ તો આપણી સંસ્કૃતિ છે, એટલે આપણે એને ગમે તેમ આડેધડ આપણે એને અપનાવી લેતા હોય છે. કે એ લેખક છે એવું કરવાનું નથી. વિકૃતિ અને સંસ્કૃતિને કે છે આપણે ભૂલ કરવાની નથી, એટલે વિકૃતિને સંસ્કૃતિ સમજવાની નથી, આવી મૂર્ખામણી કરવાની આપણે નથી. આજે કે છે પશ્ચિમના લોકો, એટલે વિદેશના લોકો કે વિજ્ઞાન તરફ ખૂબ જ આગળ વધ્યા છે, એમની પાસેથી આપણે ઘણું લેવા જેવું છે, પણ એવું નથી કે એમનું દરેક વસ્તુ જે છે, બરાબર, એનું અનુકરણ કરી, એનું આપણે અનુકરણ કરીને કે છે આપણે બધું આપણે ઉતારવું જોઈએ, અથવા તો એમાંથી જ બધું એ બધી સંસ્કૃતિ, કે એવું જરૂરી નથી કે લોકોની બધું જે વૈજ્ઞાનિક જે શોધખોળો છે, એમનું જે કંઈ વિજ્ઞાન આગળ વધ્યા છે તે બધું જ કંઈક સારું હોય એવું નથી. લેખક શું કહેવા માંગે, પશ્ચિમના લોકો તરફથી ઘણું શીખવાનું છે, તો જે સારું શીખવાનું છે, જે પ્રકૃતિ જે સંસ્કૃતિમાં જે છે એ જે સારા અંશો પડ્યો છે, બધું આડેધડ સમજ્યા વિચાર્યા વગર એનું લેવાનું નથી. એટલે વિદેશી સંસ્કૃતિને આપણે અપનાવવાની નથી, બરાબર. એટલે કે અપનાવવાની એટલે એમાં જે કંઈ સારું છે એ સારું વસ્તુને આપણે અપનાવવાની છે. આડેધડ, કારણ કે એમની અંદર ઘણી બધી વિકૃતિ પણ હોઈ શકે, વિકૃતિને આપણે અપનાવવા નથી, પણ જે કંઈ સંસ્કૃતિ સારી છે એને અપનાવવાનું અહીં આગળ લેખક કહે છે. એટલે એવું નથી કહેતા કે પશ્ચિમના લોકોનું આપણે આડેધડ અનુકરણ કરીને અને એ જ સાચી સંસ્કૃતિ છે એવું કે છે અપનાવવાની આપણે મોટી ભૂલ કરવાની નથી, પણ સમજી વિચારીને જે કંઈ સારું છે એ સારું ગ્રહણ કરવાનું અહીં આગળ લેખક કહે છે. આગળ કહે છે આની સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ, પણ આપણે ત્યાંની પણ ભલે હોય, વિકૃતિ આપણને ન ખપે. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય, પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગીજ ન કરવો જોઈએ. વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય, સદંતર વર્જનીય છે, અને પ્રકૃતિને સ્વીકારવી, પણ તેનું હંમેશા શોધન કરતા રહેવું. પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. ખાવાનું આપણે ન છોડી શકીએ કારણ કે તે પ્રકૃતિ છે, પણ માંસાહાર છોડી શકીએ તે જરૂર છોડીએ, કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે. ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ, કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધીશું. અહીં આગળ લેખક શું કહે છે કે આપણે કે આપણે જે કંઈ વિદેશી સંસ્કૃતિનું જે કંઈ આપણે અપનાવીએ છીએ, અથવા દુનિયાભરની જે કંઈ સંસ્કૃતિ છે, જે કંઈ ચીજ વસ્તુ છે, બરાબર, તો એ બધી જ કે છે આપણે વિકૃતિ કે છે જે કંઈ સંસ્કૃતિ ભલે હોય, પણ આપણે ત્યાંની વિકૃતિ હોય તો આપણે એને સ્વીકારી ન જોઈએ. એટલે કહેવા શું માગે છે કે
આપણે હંમેશા એક બાબતનું ધ્યાન રાખવાનું છે કે દુનિયાભરમાં આવેલી સંસ્કૃતિ આપણે લઈએ છીએ, પણ જો આપણી જે કંઈ સંસ્કૃતિ છે એમાં કોઈ વિકૃતિ હોય તો એને આપણે લેવાની નથી, એને ગ્રહણ કરવાની કે એનું અનુકરણ કરવાનું નથી. આપણે કહે છે ત્યાંથી પ્રાચીન કાળથી કોઈ એક ચીજ ચાલી આવતી હોય તો એ વિકૃતિ હોય તો તેનો હંમેશા સ્વીકાર ક્યારે પણ કરવાનો નથી. એટલે આપણા પરંપરાગત પ્રાચીન કાળથી કોઈ પણ વસ્તુ ચાલતી હોય અથવા કોઈ પણ ચીજ વસ્તુ હોય તો એ વિકૃતિ હોય, બરાબર, તો એનો ક્યારે પણ આપણે એને સ્વીકાર કરવાનો નથી, એને આપણે હંમેશા અસ્વીકાર કરવાનો છે. કે છે શું કહે છે આગળ કે જે વિકૃતિ બીજાની હોય કે આપણી હોય એનો હંમેશા કે છે ત્યાગ જ કરવાનો હોય છે અને પ્રકૃતિને સ્વીકારવાનું અને તેનું હંમેશા શોધન કરતા રહેવાનું કવિ અહીં આગળ લેખક કહે છે. પ્રકૃતિને કહે છે હંમેશા સંસ્કૃતિનું સ્વરૂપ આપતા રહેવાનું જ કહે છે. લેખક આગળ એક ઉદાહરણ તરફ આપણને સમજાવે છે કે આપણે ખાવાનું ન છોડી શકીએ, બરાબર, કારણ કે આપણી પ્રકૃતિ છે કે માણસને જીવવા માટે ખોરાકની જરૂર તો પડે છે, એ સ્વાભાવિક વસ્તુ છે. પણ કહે છે માંસાહાર જરૂર છોડી શકે છે, બરાબર, ખાવાની આગળ વાત છે તો ખાવાનું ના છોડી શકે, બરાબર, એનાથી ભૂખ્યું ના રહેવાય ખાવા માટે. પણ માંસાહાર જો હોય, બરાબર, તો એ છોડી શકે છે. એટલે એક પ્રકારનું એ માંસાહાર છોડી શકે છે ખાવાની બાબતમાં, કેમ કે તે સંસ્કૃતિની દિશામાં આગળનું પગલું છે. ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ, કારણ કે આમ કરવાથી સંસ્કૃતિની દિશામાં આપણે આગળ વધી શકીએ છીએ, બરાબર. એ આગળ લેખક ખાવાની નથી પાડતા, બરાબર, કે ખાવાનું આપણે છોડી નથી શકતા, પણ માંસાહાર આપણે છોડી દઈએ અથવા માંસાહારની પરહેજ રાખીએ તો એમાં કશો વાંધો નહીં. તો એ કહે છે કે આપણી સંસ્કૃતિની દિશા તરફ એક આગળ વધવાનું એક મોટું પગલું ગણાય કે છે. અને ખાવાની અંદર પણ આપણે કહે છે સંયમ રાખવો જોઈએ. જો આવું આપણે કરીશું તો આપણે જરૂર કે છે સંસ્કૃતિની દિશામાં આગળ વધી શકીશું. આગળ લેખક કહે છે મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. બહુ આગ્રહ કરીને ખવડાવવું કે અંકરિયાતની માફક ખાવું એ પણ વિકૃતિ જ છે. પણ આજે હજી માણસોને આ સમજાતું નથી, કેમ કે માણસને આપણી શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન નથી. જ્યારે તેને શરીરનું અંતરબાહ્ય જ્ઞાન થશે ત્યારે તેને તુરંત સમજાશે કે આ વિકૃતિ છે અને તે છોડવી જોઈએ. માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહેશે, વિશ્લેષણ કરતો રહેશે, પ્રયોગો કરતો રહેશે અને પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે. અહીં આગળ લેખક શું કહે છે કે માણસે કહે છે કે લેખક કહે છે માનો તો જેમ કે છે વિજ્ઞાનની પ્રગતિ થઈ રહી છે, બરાબર, માણસ કહે છે જેમ જેમ વૈજ્ઞાનિક વૃત્તિ તરફ જેમ જેમ વધશે એમ 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 એને કહે છે સમજાશે કે વિકૃતિઓ શું છે. અને જેમ જેમ માણસ કહે છે વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ તરફ જશે એમ એની વિકૃતિઓ જે છે એ ધીરે ધીરે કહે છે માણસનામાં ક્ષીણ થતી જશે તો ઓછી થતી જશે. અને જો વિકૃતિઓ ક્ષીણ થતી જશે તો વિકૃતિઓ નષ્ટ થતી જશે એમ માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. અહીં આગળ લેખક કહે છે કે અમુક લોકોને કહે છે બહુ આગ્રહ કરે, બરાબર, આગ્રહ કરીને ખવડાવે અથવા તો પછી કહે છે ભૂખાવડાની માફક ખા કરે તે માણસની વિકૃતિ છે. માણસે કહે છે સમજી વિચારીને કરવું જોઈએ. કહે છે કે અમુક લોકો માણસો કહે છે કે શું કરે ખા કરવાનું હોય છે, અમુક લોકો આંખના, એવું નથી કરવાનું. માણસનામાં જેટલી કે છે જરૂરિયાત છે પેટની માટે, બરાબર, કે આટલું આજે મારે ખાવાનું છે, જેટલો રોજનો શરીર માટે જરૂરી છે એટલો જ કે એણે ખોરાક ખાવો જોઈએ. કારણ કે વધારે પડતું ખાવાથી પણ એને અપચો કે પાચન ક્રિયા પૂરતી થતી નથી. એટલે કારણ કે આવા લોકો કે જે શું હોય છે કે એ લોકોને આપણા જે શરીરની રચના છે એનું પૂરતું જ્ઞાન હોતું નથી. એટલે એ લોકો આડેધડ કે કોઈના આગ્રહ આપે છે તો ખા કરે છે, અથવા તો પછી પેટ ભરેલું હોય છતાં પણ આખો દિવસ કંઈ ને કંઈ ખા કરે છે. તો આવા લોકોને કહે છે શરીર રચનાનું યોગ્ય જ્ઞાન હોતું નથી, માટે એ લોકોની જે પાચન પ્રકૃતિ છે એનું પૂરતું જ્ઞાન હોતું નથી. એટલે આવા લોકો શું કરે છે મન ફાવે એમ એ લોકો ખા કરે છે. પણ માણસે કહે છે શરીર રચના જો અંતર અને બાહ્ય જ્ઞાન હશે તો
તો એને કહે છે તરત સમજાશે કે કોઈના આગ્રહથી પેટ ભરેલું હોય છતાં પણ ખાખા કરવું અને પેટ ભરેલું હોય છતાં પણ એમને જાતે ખાખા કરવું તે કહે છે વિકૃતિ ગણાય છે. પણ માણસને કહે છે કે સમજી વિચારીને કહે છે, એટલે કહે છે કે જેટલું શરીરને જરૂરી છે અથવા જેટલું ભૂખ લાગી છે એટલું જ એને યોગ્ય ખોરાક લેવો જોઈએ. એટલે લેખક કહે છે માણસે કહે છે કાયમ સંસ્કૃતિ અને વિકૃતિનું પૃથ્થકરણ જો કરતો રહેશે, એનું વિશ્લેષણ કરતો રહેશે, પ્રયોગો કરતો રહેશે તો એ સાચી દિશામાં અવશ્ય આગળ વધતો રહેશે અને શું વિકૃતિ છે શું સંસ્કૃતિ છે એ બંનેનો એને ફરક સમજાશે અને એ આગળ વધતો રહેશે. અહીં આગળ તમારો જે 10મો પાઠ છે ભારતીય સંસ્કૃતિ સિદ્ધિઓ, એ પાઠનો પહેલો ભાગ પૂર્ણ થાય છે. થેન્ક યુ.